નવું શૈક્ષણિક વર્ષ આવે તે પહેલા મોટે ભાગે કેટલાક ધોરણોના પુસ્તકો ફેરફાર સાથે નવા આવવાની સરકાર જાહેરાત કરતી હોય છે, પરંતુ શૈક્ષણિક વર્ષ શરૂ થાય ત્યાં સુધીમાં પુસ્તકો મળતા નથી હોતા। મોટા ભાગે દર વર્ષે પુસ્તકો બદલવાની પ્રથા ચાલે છે, છતાં પણ યોગ્ય સમયે મળતા નથી, જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। આ વર્ષે ધોરણ 1 થી 12 માં 20 પુસ્તકો બદલાવાના હતા, પરંતુ હવે 14 પુસ્તકો ફેરફાર સાથે નવા આવશે। નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NECRT દ્વારા 6 પુસ્તકો ગુજરાતી ભાષામાં તૈયાર જ ન થયા, તેથી આ વખતે આ પુસ્તકો નવા નહીં આવે। ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે જાહેર કર્યું છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 થી વિવિધ ધોરણોમાં કુલ 14 પાઠ્યપુસ્તક નવા આવશે। જે 6 પુસ્તકો નવા નથી આવ્યા તે આ વર્ષથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષથી નહીં બદલાય। સ્કૂલોમાં ઉનાળુ વેકેશન દરમિયાન જ નવા પુસ્તકો તૈયાર કરી અને મોકલી દેવાશે। જો કે મોટા ભાગે એવું બને છે કે ઉનાળુ વેકેશન બાદ નવું સત્ર શરૂ થવાના કેટલાક દિવસો બાદ પણ અનેક વિદ્યાર્થીઓના નવા પુસ્તકો ઉપલબ્ધ નથી થતા, જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ રજળપાટ કરવાનો વારો આવે છે।